Hello student, welcome to Digital Classroom, College of Computer Science and Information Technology, Junagadh. Semester 5, MB 501, paper number practical number 8. એમ શું છે સ્ટડી કરી લઈએ ટુ પરફોર્મ એન્ડ ડિટરમાઇન ધ બ્લડ ગ્રુપ ઓફ એબીઓ એન્ડ આરએચ સિસ્ટમ. તમારે બ્લડ ગ્રુપનું ડિટર્મિનેશન કરવાનું છે. આપણે બે સિસ્ટમ સ્ટડી કરવાની છે, એક તો એબીઓ સિસ્ટમ અને એક છે આરએચ સિસ્ટમ. આ બે સિસ્ટમની મદદથી તમારું બ્લડ ગ્રુપ ક્યુ છે એ આપણે ડિટર્મિનેશન કરવાનું છે. બ્લડ ગ્રુપ મેઇનલી 8 ટાઈપના હોય છે: એ પોઝિટિવ, એ નેગેટિવ, બી પોઝિટિવ, બી નેગેટિવ, ઓ પોઝિટિવ, ઓ નેગેટિવ, એબી પોઝિટિવ, એબી નેગેટિવ. હવે પોઝિટિવ છે કે નેગેટિવ છે એ આપને ખ્યાલ કેવી રીતે આવશે? તો કે એ આરએચ સિસ્ટમ ઉપરથી આપને ખ્યાલ આવશે અને એબીઓ સિસ્ટમ ઉપરથી આપને બ્લડ ગ્રુપ ખબર પડશે કે એ છે કે બી છે, એબી છે કે ઓ છે, એ આપને ખબર પડશે. હવે આના સિવાય બીજી સિસ્ટમ બી બ્લડ ગ્રુપ સિસ્ટમ છે. કીટ છે, ડ્યુફી છે, પી છે, લેવિસ છે, એમએનએસ છે. પણ તમારે જે બ્લડ ગ્રુપ સિસ્ટમથી ડિટર્મિનેશન કરવાનું છે એ છે એબીઓ એન્ડ ધ આરએચ સિસ્ટમ. એના ઉપરથી તમને જે બ્લડ સેમ્પલ આપ્યું હોય એ બ્લડ સેમ્પલનું કયું બ્લડ ગ્રુપ છે એ તમારે ડિટર્મિનેશન કરવાનું છે. ડિટર્મિનેશન કરવાની રિક્વાયરમેન્ટ શું છે? ક્યારે આપણે બ્લડ ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવું હોય તો આપણે એ જરૂરી છે કે આપણું બ્લડ ગ્રુપ કયું છે ખબર હોય. હવે નેક્સ્ટ જોઈએ ઇન્ટ્રોડક્શન. પહેલાં તો તમને ડેફિનેશન આપી છે કે ઇમ્યુનોહિમેટોલોજી શું છે. તો કે ઇમ્યુનોહિમેટોલોજી ઇઝ ધ બ્રાન્ચ ઓફ હિમેટોલોજી. હિમેટોલોજીની એક બ્રાન્ચ છે જેમાં તમે સ્ટડી કરો છો બ્લડ ડિસઓર્ડરનું અથવા તો બ્લડ વિશે. એમાં એન્ટીજન એન્ટીબોડીનું આપણે રિએક્શન ચેક કરતા હોઈએ છીએ. એના સિવાય બ્લડના કોઈ ડિસઓર્ડર છે કે નહીં એ આપણે સ્ટડી કરતા હોઈએ છીએ. એટલે જ કીધું છે કે ઇમ્યુનોહિમેટોલોજી ઇઝ ધ સ્ટડી ઓફ રેડ સેલ એન્ટીજન and their corresponding antibody in the blood is called the immunohematology. હવે આ જે ઇમ્યુનોહિમેટોલોજીનું સ્ટડી કરાવતા હોય એવા પર્સનને કહેવાય ઇમ્યુનોહિમેટોલોજિસ્ટ. હવે નેક્સ્ટ જોઈએ વોટ ઇઝ ધ બ્લડ. અહીંયા બ્લડની વાત કરીએ છીએ તો બ્લડ શું છે? તો કે બ્લડ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ પ્લાઝમા એન્ડ અધર સેલ્સ. ફોર એક્ઝામ્પલ આરબીસી છે, ડબલ્યુબીસી છે, તમારા બ્લડમાં પ્લેટલેટ્સ હશે, એ બધાના કોમ્બિનેશનથી બ્લડ બનેલું હશે. On the basis of red cell antigen and the antibody present in the blood, person's blood group is determined. તમારે અહીંયા કોઈ બી પર્સન છે અથવા તો કોઈ બી પેશન્ટ છે એનું બ્લડ ગ્રુપનું શું કરવું છે? ડિટર્મિનેશન કરવું છે, મીન્સ કે ચેક કરવું છે. તો એ કયા બેસિસ ઉપર ચેક કરી શકશો? તો કે જે રેડ સેલ એન્ટીજન હશે, જે આરબીસી હશે, એ આરબીસીમાં એન્ટીજન અને એના એન્ટીબોડી હશે, એના અકોર્ડિંગ આપણે બ્લડ ગ્રુપ ચેક કરશું કે ક્યાં એન્ટીજન પ્રેઝન્ટ છે અને ક્યાં એન્ટીબોડી પ્રેઝન્ટ છે. એ અકોર્ડિંગ આપણે બ્લડ ગ્રુપ ચેક કરી શકીએ છીએ. કાર્લ લેન્ડસ્ટેઇનર વોઝ ધ ફર્સ્ટ ટુ ડિસ્કવર ઇટ ઇઝ ધ ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ બ્લડ ગ્રુપ ઇન 1990. કાર્લ લેન્ડસ્ટેઇન નામના સાયન્ટિસ્ટે ફંડામેન્ટલ પ્રિન્સિપલ આપ્યો બ્લડ ગ્રુપનો 1990માં. હી ગ્રુપ into 4 type of antigen present on the surface of RBC. કાર્લ લેન્ડસ્ટેઇનર સાયન્ટિસ્ટે શું કીધું કે તમારું જે આરબીસી છે એની સરફેસ ઉપર ક્યાં એન્ટીજન પ્રેઝન્ટ છે એને અકોર્ડિંગ બ્લડ ગ્રુપનું ડિટર્મિનેશન કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ એન્ટીજન એ, એન્ટીજન બી, એન્ટીજન એબી, એને અકોર્ડિંગ તમારું બ્લડ ગ્રુપ કયું છે એ આપણે ડિટર્મિનેશન કરી શકીએ છીએ. આ હતું બેઝિક ઇન્ટ્રોડક્શન of the blood grouping. Gave mainly two type of blood group system, ABO and the RH system. કાર્લ લેન્ડસ્ટેઇનર નામના સાયન્ટિસ્ટે આપને બે બ્લડ ગ્રુપ સિસ્ટમ આપી, એબીઓ અને ધ આરએચ સિસ્ટમ. એબીઓ અને આરએચ સિસ્ટમ ઉપરથી આપણે બ્લડ ગ્રુપનું ડિટર્મિનેશન કરીએ છીએ. હવે એના સિવાયની બીજી બ્લડ ગ્રુપ સિસ્ટમ છે એબીઓ અને આરએચ સિવાયની. એક્ઝામમાં પૂછે તો લખી શકો છો કીટ છે, ડ્યુફી છે, ક્લે છે, એમએનએસ છે, પી છે, લેવિસ છે. એ અધર સિસ્ટમ છે, આપણે જનરલી એ યુઝ કરતા નથી. આપણે એબીઓ અને આરએચ સિસ્ટમનો બ્લડ ગ્રુપિંગ ડિટર્મિનેશન માટે યુઝ કરીએ છીએ. Among all this blood group system, ABO and RH system are very important.
તમે જે આટલી બધી સિસ્ટમના નામ લીધા એમાંથી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ સિસ્ટમ હોય તો ABO એન્ડ ધ RH સિસ્ટમ, બીકોઝ ડ્યુરિંગ ધ ટ્રાન્સપ્લાન્ટેશન ડોનર એન્ડ ધ રેસિપિયન્ટ should be matched, otherwise this antigen create the problem of agglutination in the donor. જો તમારું જે બ્લડ ગ્રુપ હશે એ જે તમે ડોનેટ કરતા હશો એની સાથે મેચ નહીં થાય તો એને પ્રોબ્લેમ થઈ શકે છે, ફર્ધર એને ડિસઓર્ડર બી થઈ શકે છે એને રિલેટેડ. એટલે જો તમારું અને તમે જેને ડોનેટ કરતા હોય એનું બ્લડ ગ્રુપ મેચ થવું જોઈએ. જો મેચ નહીં થાય તો આપને ડિસઓર્ડર બી થઈ શકે છે. હવે નેક્સ્ટ જોઈએ પ્રિન્સિપલ. વોટ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ ધ બ્લડ ગ્રુપિંગ સિસ્ટમ? નેચરલ એન્ટીબોડી એન્ડ ધ ઇમ્યુનો એન્ટીબોડી. આ બે તમારી ટર્મિનોલોજીમાં સ્ટડી કરવાની આવશે. નેચરલ એન્ટીબોડી એટલે શું? ધ એન્ટીજન વિચ ઇઝ પ્રેઝન્ટ ઇન ધ સીરમ ઓર પ્લાઝમા એટ બર્થ ઇઝ કોલ્ડ ધ નેચરલ એન્ટીબોડી. હવે તમારે અહીંયા વર્ડ આવ્યો કે પ્લાઝમા અને સીરમ. What is the difference between plasma and the serum? Plasma is the part of the blood which contain blood clotting agent is called the fibrinogen. પ્લાઝમા એટલે શું? તો કે એના બ્લડ ક્લોટિંગ એજન્ટ હશે એ પ્રેઝન્ટ હશે. કયો હશે? તો કે ફાઇબ્રિનોજન. પ્લાઝમા કેન બી ઓબ્ટેન બિફોર ધ કોએગ્યુલેશન ઓફ ધ બ્લડ. પ્લાઝમા ક્યારે ઓબ્ટેન થશે, ક્યારે જોવા મળશે? તો કે બિફોર ધ કોએગ્યુલેશન ઓફ બ્લડ જે જોવા મળે એને કહેવાય પ્લાઝમા. હવે જોઈએ સીરમ શું છે. સીરમ ઇઝ ધ ફ્લુઇડ પાર્ટ ઓફ ધ બ્લડ ડઝ નોટ કન્ટેન ક્લોટિંગ એજન્ટ. સીરમ શું છે? તો કે એમાં કોઈ બી પ્રકારનો ફાઇબ્રિનોજન આપણે કહેતા હતા એમ ક્લોટિંગ એજન્ટ પ્રેઝન્ટ હશે નહીં. ધ સીરમ ઇઝ ઓબ્ટેન આફ્ટર ધ ક્લોટિંગ ઓફ બ્લડ. આ હતો બેઝિક ડિફરન્સ પ્લાઝમા શું છે અને સીરમ શું છે એનું. હવે અહીંયા શું કીધું છે? નેચરલ એન્ટીબોડી એટલે શું? ધ એન્ટીબોડી વિચ ઇઝ પ્રેઝન્ટ ઇન ધ સીરમ એન્ડ ધ પ્લાઝમા ડેવલપ એટ ધ બર્થ. જ્યારે તમારો બર્થ થશે ત્યારે સીરમ અને પ્લાઝમામાં જે એન્ટીબોડી પ્રેઝન્ટ હોય એને કહેવાય નેચરલ એન્ટીબોડી. હવે સેકન્ડ ટર્મિનોલોજી જોઈએ. ઇમ્યુનો એન્ટીબોડી એટલે શું? અધર ડેવલપ ઓનલી આફ્ટર ધ એક્સપોઝર ઓફ એન્ટીજન. બીજી જે ડેવલપ થશે આફ્ટર એક્સપોઝર ઓફ એન્ટીજન. જ્યારે એન્ટીજનનું એક્સપોઝર થશે એના પછી જે ડેવલપ થયેલી એન્ટીબોડી હશે એને કહેવાય ઇમ્યુનો એન્ટીબોડી. નેચરલ એન્ટીબોડી ક્યારે હશે? તો કે જ્યારે બર્થ થશે ત્યારે સીરમ અને પ્લાઝમામાં પ્રેઝન્ટ હશે. અને ઇમ્યુનો એન્ટીબોડી ક્યારે હશે? તો કે ડેવલપ આફ્ટર ધ એક્સપોઝર ટુ એન્ટીજન. આ હતો ડિફરન્સ નેચરલ એન્ટીબોડી શું અને ઇમ્યુનો એન્ટીબોડી શું. હવે નેક્સ્ટ સ્ટડી કરીએ ABO સિસ્ટમ. આપણે બે સિસ્ટમ સ્ટડી કરવાની છે. એમાં ફર્સ્ટ સિસ્ટમ સ્ટડી કરીએ છીએ ABO સિસ્ટમ. ABO સિસ્ટમ એટલે શું? ધ એન્ટીજન વિચ આર પ્રેઝન્ટ ઓન ધ સરફેસ ઓફ RBC આર જનરલી ડિટરમાઇન્ડ બાય ધીસ સિસ્ટમ. હવે જોઈએ RBCનું સેકન્ડ નેમ શું છે? તો કે RBCને ઇરેથ્રોઇડ સેલ બી કહી શકો છો. એનું વર્ક શું હશે? તો કે ઓક્સિજનને શું કરશે? એ ટ્રાન્સપોર્ટ કરશે. RBCનું ફૂલ ફોર્મ છે રેડ બ્લડ સેલ. હવે RBCનું સેકન્ડ નેમ જોઈ લઈએ. RBCને ઇરેથ્રોસાઇટ બી આપણે કહી શકીએ છીએ. આ સિસ્ટમમાં શું સ્ટડી કરવાનું છે? તો કે જે એન્ટીજન હશે એ ક્યાં પ્રેઝન્ટ હશે? તો કે RBC સેલ હશે એ સેલની સરફેસ ઉપર એન્ટીજન પ્રેઝન્ટ હશે. એ એન્ટીજન ઉપરથી આપણે ડિસાઇડ કરવાનું છે કે તમારું બ્લડ ગ્રુપ કયું છે. ધ બ્લડ ગ્રુપ ઇઝ ઇનહેરિટેડ ફેક્ટર એન્ડ ઇઝ પ્રેઝન્ટ ફ્રોમ બર્થ ઓનલી. Blood group is direct indicate if specific antigen present in blood depend upon that blood group can be divided into 4 groups A, B, AB and O. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે કોકનું બ્લડ ગ્રુપ એ છે તો એનું એન્ટીજન એની પાસે કયો હશે? એ હશે. બી બ્લડ ગ્રુપ હોય તો એનું એન્ટીજન કયો હોય? બી એન્ટીજન હોય. AB બ્લડ ગ્રુપ હશે તો એનું એન્ટીજન કયો હશે? તો કે AB હશે. અને O હશે જેનું બ્લડ ગ્રુપ એની પાસે કોઈ બી પ્રકારનો એન્ટીજન પ્રેઝન્ટ હશે નહીં. એવી રીતે તમે ABO સિસ્ટમથી બ્લડ ગ્રુપ ડિટર્મિનેશન કરી શકો છો. હવે તમારે અહીંયા સ્ટડી કરવાનું છે ABO સિસ્ટમ. ABO સિસ્ટમમાં ક્યાં એન્ટીજન પ્રેઝન્ટ હશે અને ક્યાં એન્ટીબોડી પ્રેઝન્ટ હશે એ સ્ટડી કરવાનું છે. ABO બ્લડ ગ્રુપ સિસ્ટમ કન્સિસ્ટ ઓફ 4 ટાઈપ ઓફ બ્લડ ગ્રુપ. ક્યાં 4 ટાઈપ ઓફ બ્લડ ગ્રુપનું સ્ટડી કરવાનું છે? તો કે A, B,
AB અને O. RBC blood always contain natural antibody against the antigen which is present on the RBC. હવે તમારે અહીંયા સ્ટડી કરવાનું છે કયા બ્લડ ગ્રુપ આપેલા છે, તો કે અહીંયા તમારે આપેલા છે A બ્લડ ગ્રુપ, B બ્લડ ગ્રુપ, AB બ્લડ ગ્રુપ અને O બ્લડ ગ્રુપ. હવે એમાં સપોઝ A બ્લડ ગ્રુપ છે તો એમાં એન્ટીજન આરબીસી સેલની સરફેસ ઉપર ક્યાં પ્રેઝન્ટ હશે? A હશે, અને એની કોરસ્પોન્ડિંગ એન્ટીબોડી ક્યાં પ્રેઝન્ટ હશે? B હશે. જ્યારે તમારે બ્લડ ગ્રુપ B હોય તો એનો એન્ટીજન કયો પ્રેઝન્ટ હોય આરબીસીની સરફેસ ઉપર? B હશે, અને એન્ટીબોડી ક્યાં હશે? તો કે A હશે. એવી જ રીતે જો બ્લડ ગ્રુપ AB બ્લડ ગ્રુપ હોય તો એમાં એન્ટીજન A અને B મીન્સ કે બંને પ્રેઝન્ટ હશે અને એની પાસે કોઈ બી પ્રકારના એન્ટીબોડી પ્રેઝન્ટ હશે નહીં. જ્યારે O બ્લડ ગ્રુપ હોય ત્યારે કોઈ બી પ્રકારનું સેલ સરફેસ ઉપર એન્ટીજન પ્રેઝન્ટ નહીં હોય, જ્યારે એન્ટીબોડી પ્રેઝન્ટ હશે A અને B. બ્લડ ગ્રુપ 4 ટાઈપના છે, એમાં પર્ટિક્યુલર એન્ટીજન પ્રેઝન્ટ હશે અને પર્ટિક્યુલર એના એન્ટીબોડી પ્રેઝન્ટ હશે. હવે અહીંયા આ ચાર્ટની હેલ્પથી આપણે એ ખબર પડી જાય છે કે એબીઓ જે બ્લડ ગ્રુપ સિસ્ટમ આપી છે એમાં જે બ્લડ ગ્રુપ પર્ટિક્યુલર છે એમાં કયા એન્ટીજન પ્રેઝન્ટ છે અને કયા એન્ટીબોડી પ્રેઝન્ટ છે. આ હતું એબીઓ બ્લડ ગ્રુપ સિસ્ટમ. એમાં મેઇનલી 4 બ્લડ ગ્રુપ આપણે સ્ટડી કરીએ છીએ, A, B, AB અને O. આ બ્લડ ગ્રુપ સિસ્ટમ ઉપરથી આપણે પોઝિટિવ નેગેટિવની ખબર પડતી નથી, એ ખબર પડશે RH ઉપરથી. હવે સ્ટડી કરીએ RH ફેક્ટર, રિહર્સસ ફેક્ટર ઓર RH બ્લડ ગ્રુપ સિસ્ટમ. રિહર્સસ બ્લડ ગ્રુપ સિસ્ટમ, RHનું ફૂલ ફોર્મ છે રિહર્સસ. હવે એમાં મેઇનલી 2 ટાઈપના RH ફેક્ટર પ્રેઝન્ટ હોય, RH પોઝિટિવ અને RH નેગેટિવ. હવે આપણે જે એબીઓ બ્લડ ગ્રુપ સિસ્ટમ જોઈ હતી એમાં આપણે બ્લડ ગ્રુપની ખબર પડી ગઈ હતી કે A છે કે B છે, AB છે કે O બ્લડ ગ્રુપ છે, પણ આપણે એ ખ્યાલ નહોતો આવ્યો કે પોઝિટિવ બ્લડ ગ્રુપ આપણે છે કે નેગેટિવ બ્લડ ગ્રુપ છે. એ ખ્યાલ કેના ઉપરથી આવશે? તો કે RH ફેક્ટર ઉપરથી ખ્યાલ આવશે. સૌથી પહેલાં RH ફેક્ટર અથવા તો RH એન્ટીજન કેમાં જોવા મળ્યું હતું? તો કે રિહર્સસ મંકી છે એના બ્લડમાં સૌથી પહેલાં RH એન્ટીજન ઓબ્ઝર્વ થયું હતું, એટલે જ અહીંયા નામ આપ્યું છે RH રિહર્સસ ફેક્ટર. હવે RH પોઝિટિવ શું છે અને RH નેગેટિવ શું છે એ સ્ટડી કરી લઈએ. RH પોઝિટિવ અને નેગેટિવ સ્ટડી કરતાં પહેલાં આ સિસ્ટમ જોઈ લઈએ કે આ સિસ્ટમ કયા બેઝ ઉપર વર્ક કરે છે. તો કે બેઝ ઓન ધ પ્રેઝન્સ એન્ડ ધ એબ્સન્સ ઓફ RH એન્ટીજન ઓન RBC. હવે સ્ટડી કરીએ RH પોઝિટિવ સિસ્ટમ. People with RH positive have RH antigen on the surface of their red cell. જે RBC હશે એ RBCની સરફેસ ઉપર RH એન્ટીજન હશે એ પ્રેઝન્ટ હશે, એટલે પેશન્ટનું જે બ્લડ ગ્રુપ છે એ પોઝિટિવ બ્લડ ગ્રુપ હશે. RH પોઝિટિવ એનો મતલબ એમ કે જે તમારું RBC સેલ હશે એ RBC સેલની સરફેસ ઉપર એન્ટીજન RH એન્ટીજન પ્રેઝન્ટ હશે. એના ઉપરથી તમને ખબર પડશે કે પેશન્ટનું જે બ્લડ ગ્રુપ છે એ A પોઝિટિવ છે એમ. હવે પીપલ વિથ RH પોઝિટિવ બ્લડ કેન રિસીવ RH પોઝિટિવ ઓર ધ RH નેગેટિવ. જે પર્સનને જે પેશન્ટને RH પોઝિટિવ હશે એ રિસીવ બ્લડ કોનું કરી શકે છે? તો કે RH પોઝિટિવનું અને RH નેગેટિવ બ્લડ રિસીવ કરી શકે છે. જે પર્સનને RH પોઝિટિવ બ્લડ ગ્રુપ હશે એ બ્લડ કેનું રિસીવ કરી શકશે? તો કે RH પોઝિટિવ પર્સનનું અને નેગેટિવ પર્સનનું બેયનું બ્લડ એ રિસીવ કરી શકે છે. આ હતું RH પોઝિટિવ સિસ્ટમ. એમાં શું હશે? ખાલી એક વસ્તુ યાદ રાખવાની છે કે એમાં RH એન્ટીજન પ્રેઝન્ટ હશે. હવે સ્ટડી કરીએ RH નેગેટિવ. પીપલ વિથ RH નેગેટિવ બ્લડ ડુ નોટ હેવ RH એન્ટીજન. જે પર્સનનું બ્લડ ગ્રુપ નેગેટિવ હશે એની જે RBC સેલ હશે એ RBC સેલની સરફેસ ઉપર RH એન્ટીજન પ્રેઝન્ટ હશે નહીં. ઓલ્સો પીપલ વિથ RH નેગેટિવ બ્લડ કેન રિસીવ ઓનલી બ્લડ ધેટ ઇઝ ઓલ્સો RH નેગેટિવ. આપણે આગળ શું કીધું RH પોઝિટિવવાળા કે એ પોઝિટિવ અને નેગેટિવ બે પર્સનનું બ્લડ ગ્રુપ છે એ રિસીવ કરી શકે છે. બટ જે નેગેટિવ પર્સન હશે RH નેગેટિવ હશે એ ખાલી અને ખાલી કોનું રિસીવ કરી શકે છે બ્લડ ગ્રુપ? તો કે RH નેગેટિવ જે પર્સન હોય એનું જ એ રિસીવ કરી શકે છે.
RH પોઝિટિવમાં RH એન્ટીજન છે એ પ્રેઝન્ટ હશે, જ્યારે RH નેગેટિવમાં RH એન્ટીજન છે એ પ્રેઝન્ટ હશે નહીં. RH બ્લડ ગ્રુપ પોઝિટિવ હોય છે એ બંનેનું રિસીવ કરી શકે છે. જે RH નેગેટિવ બ્લડ ગ્રુપ હશે એ ખાલી RH નેગેટિવ પર્સન હશે એનું જ બ્લડ ગ્રુપ રિસીવ કરી શકે છે. હવે RH સિસ્ટમ મીન્સ કે રિહર્સલ સિસ્ટમ અને ABO સિસ્ટમ બેને કમ્બાઈન કરીને આપણે ટોટલ 8 ટાઈપના બ્લડ ગ્રુપના પોસિબલ ટાઈપ મળે છે. ટુગેધર ધ ABO and the RH grouping system yield your complete blood type. 8 possible type છે. A positive and A negative, B positive and the B negative, AB positive and the AB negative, O positive and the O negative. અહીંયા તમને ફિગરમાં બી આપ્યું છે. O પોઝિટિવ, O નેગેટિવ, A પોઝિટિવ, A નેગેટિવ, B નેગેટિવ, B પોઝિટિવ, AB નેગેટિવ એન્ડ AB પોઝિટિવ. ટોટલ 8 ટાઈપના બ્લડ ગ્રુપ સિસ્ટમ છે. હવે સેકન્ડ પ્રિન્સિપલ સ્ટડી કરી લઈએ ABO અને RH બ્લડ ગ્રુપ સિસ્ટમનો. The ABO and the RH blood group system is based on the agglutination reaction. Agglutination શું છે? તો કે agglutination એક પ્રોસેસ છે જેમાં તમને RBC સેલ છે એનું ક્લમ્પિંગ જોવા મળશે. ક્યારે? તો કે if an antigen is mixed with the corresponding antibody is called the isoagglutination. જ્યારે RBC સેલ છે એના એન્ટીજન છે એના કોરસ્પોન્ડિંગ એન્ટીબોડી સાથે મિક્સ થશે ત્યારે તમને એગ્લુટિનેશન જોવા મળશે અથવા તો ક્લમ્પિંગ ફોર્મેશન જોવા મળશે. When RBC carrying one or both the antigen are exposed to the corresponding antibody, they interact with each other to form visible agglutination. જ્યારે RBCના એક અથવા તો એક કરતાં વધારે એન્ટીજન એક્સપોઝ થશે એના કોરસ્પોન્ડિંગ એન્ટીબોડી સાથે ઇન્ટરેક્ટ થઈને ફર્ધર એ એગ્લુટિનેશન ફોર્મ કરશે. એ એગ્લુટિનેશન ઉપરથી ક્લમ્પિંગ ઉપરથી તમે ડિટર્મિનેશન કરી શકશો કે તમારું બ્લડ ગ્રુપ કયું છે. ફોર એક્ઝામ્પલ એ બ્લડ ગ્રુપ છે તો એની પાસે એન્ટીજન કયો હશે? એન્ટીજન એ હશે, એના કોરસ્પોન્ડિંગ એન્ટીબોડી ક્યાં હશે? બી હશે. એટલે એના ઉપરથી આપણે ખબર પડે કે બ્લડ ગ્રુપ કયું છે? એ છે એમ. આ હતો પ્રિન્સિપલ ABO એન્ડ ધ RH બ્લડ ગ્રુપ સિસ્ટમનો. આના ઉપરથી હવે તમને ખબર પડી જશે કે તમારું બ્લડ ગ્રુપ કયું પ્રેઝન્ટ છે. હવે રિક્વાયરમેન્ટ જોઈ લઈએ. રિક્વાયરમેન્ટ કઈ કઈ છે? તો કે લેન્સેટ આવશે અથવા તો નીડલ યુઝ કરશો તમે, સ્ટરાઇલ. ફર્ધર આલ્કોહોલ 70% અથવા તો તમે સ્પિરિટ બી યુઝ કરી શકો છો. એના સિવાય કેવિટી સ્લાઇડ અથવા તો તમારે જે આપણે ગ્લાસ સ્લાઇડ યુઝ કરીએ છીએ એ બી યુઝ કરી શકીએ છીએ. એના સિવાય એન્ટીસીરા A, B અને D બી યુઝ કરી શકીએ છીએ. આ હતી બેઝિક રિક્વાયરમેન્ટ. હવે નેક્સ્ટ એના પછી જોઈએ પ્રોસેસ. ટેક અ સ્લાઇડ એન્ડ લેબલ A, B and D. તમે એક ગ્લાસ સ્લાઇડ લ્યો, એક ગ્લાસ સ્લાઇડને ક્લીન કરી નાખો. ક્લીન થઈ જાય પછી એને લેબલ કરો A, B and D. એટલું થઈ જાય પછી નેક્સ્ટ સ્ટેપ એના પછીનું ડિસઇન્ફેક્ટ ધ ફિંગર ટીપ. તમારી જે ફિંગર ટીપ હોય એને ડિસઇન્ફેક્ટ કરો. કોની મદદથી? તો કે તમારી પાસે જે કોટન હશે, કોટનમાં તમે સ્પિરિટ એડ કરેલું હશે એની મદદથી તમારી ફિંગર ટીપને ડિસઇન્ફેક્ટ કરો. ડિસઇન્ફેક્ટ થઈ જાય પછી તમારે નેક્સ્ટ સ્ટેપ કરવાનું છે મેકઅપ પંચર. તમારી જે ફિંગર ટીપ તમે જે ડિસઇન્ફેક્ટ કરી હોય ત્યાં તમારે પંચર કરવાનું છે. કોની હેલ્પની મદદથી? લેન્સેટ અથવા તો નીડલની મદદથી. આપણે નીડલ યુઝ કરશું. પ્લેસ ઇન ઇચ રિસ્પેક્ટિવ સર્કલ 1 ડ્રોપ ઓફ બ્લડ. હવે તમે જે સ્લાઇડ લીધી હતી એમાં લેબલ શું કર્યું હતું? A અને B અને D એવું લેબલ કર્યું હતું. હવે લેબલ થઈ ગયેલા પછી હવે આપણી પાસે ગ્લાસ સ્લાઇડ રેડી છે. એ ગ્લાસ સ્લાઇડમાં તમારે પંચર થઈ ગયા પછી તમારે જે ફિંગર ટીપ છે ત્યાં બ્લડ આવી ગયું હશે. એ બ્લડના ડ્રોપ મૂકવાના છે. ફર્સ્ટ સર્કલમાં 1 ડ્રોપ, સેકન્ડ સર્કલમાં 1 ડ્રોપ અને થર્ડ સર્કલમાં 1 ડ્રોપ. એટલું થઈ જાય પછી ફર્સ્ટ સર્કલમાં તમારે એન્ટીસીરા રિએજન્ટ એડ કરવાનું છે A. બીજા સર્કલમાં તમારે એન્ટીસીરા રિએજન્ટ B એડ કરવાનું છે અને ત્રીજા સર્કલમાં તમારે એન્ટીસીરા રિએજન્ટ નંબર 3 D એડ કરવાનું છે. પહેલા સર્કલમાં એન્ટીસીરા A,
સેકન્ડ સર્કલમાં એન્ટીસીરા બી અને થર્ડ સર્કલમાં તમે એડ કરશો એન્ટીસીરા ડી. પહેલાં સ્લાઇડ લ્યો, સ્લાઇડને લેબલ કરો, લેબલ થઈ જાય ફિંગર ડિસઇન્ફેક્ટ કરો, ડિસઇન્ફેક્ટ થઈ જાય પછી પંચર કરો, પછી 3 ડ્રોપ બ્લડના મૂકો અને તમારે ફર્ધર પછી એમાં એન્ટીસીરા એ, બી અને ડી એડ કરવાની રહેશે. તમારે આ 4 સ્ટેપ પહેલાં પરફોર્મ કરવાના રહેશે. ફર્ધર થોડીક વાર સ્લાઇડને રહેવા દો. એના પછી નેક્સ્ટ સ્ટેપ આવશે મિક્સ વિથ ટૂથપીક ઓર ધ સ્ટીક. હવે જે આપણું રેડી હતી સ્લાઇડ, એમાં તમારે હવે જે સર્કલમાં તમે બ્લડ અને એન્ટીસીરા એડ કર્યું હતું તેને તમારે ટૂથપીકની મદદથી મિક્સ કરવાનું રહેશે. મિક્સ થઈ જાય પછી તમારે એમાં ક્લમ્પિંગ અથવા તો એગ્લુટિનેશન આરબીસીનું જોવાનું રહેશે અને રેકોર્ડ ધ રિઝલ્ટ. હવે કેમાં ક્લમ્પિંગ જોવા મળ્યું છે એ અકોર્ડિંગ તમારે રિઝલ્ટ લખવાનું રહેશે. હવે ક્લમ્પિંગ કેમ જોવા મળશે એ હવે હું કહીશ. હવે નેક્સ્ટ સ્ટડી કરીએ ઓબ્ઝર્વેશન ટેબલ, કે કેવી રીતે તમારે ક્લમ્પિંગ ઓબ્ઝર્વ કરવું અને એના ઉપરથી કેવી રીતે ખબર પડશે કે તમારું બ્લડ ગ્રુપ કયું છે. અહીંયા 3 એન્ટીસીરા આપણે યુઝ કરી હતી, એન્ટીસીરા એ, બી અને ડી. જે એન્ટીસીરા એ અને બી છે એ એન્ટીજનને રિપ્રેઝેન્ટ કરે છે અને એન્ટીસીરા ડી છે એ આરએચ પોઝિટિવ અને આરએચ નેગેટિવને રિપ્રેઝેન્ટ કરે છે. એન્ટીસીરા એ બ્લડ ગ્રુપ હોય તો આપણે શું કહેતા હતા કે આપણી પાસે એન્ટીજન કયું હશે, જેની પાસે બ્લડ ગ્રુપ એ હશે એની પાસે એન્ટીજન એ પ્રેઝન્ટ હશે, જેની પાસે બ્લડ ગ્રુપ બી હશે એની પાસે એન્ટીજન બી પ્રેઝન્ટ હશે, જેની પાસે બ્લડ ગ્રુપ એ બી હશે એને એન્ટીજન એ અને બી બંને હશે પ્રેઝન્ટ, અને ઓ હશે એની પાસે કોઈ બી પ્રકારના એન્ટીજન પ્રેઝન્ટ હશે નહીં. એવું આપણે કહેતા હતા. તો એ જે પહેલો ચાર્ટ હતો એ આપણે અહીંયા હેલ્પફુલ થશે કે આપણે એન્ટી એ અને બી રિપ્રેઝન્ટ કરે છે એન્ટીજનને, જ્યારે એન્ટી ડી રિપ્રેઝન્ટ કરે છે આરએચ ફેક્ટરને, આરએચ પોઝિટિવ અને નેગેટિવને. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા એ પોઝિટિવ અને એ નેગેટિવનું એક્ઝામ્પલ જોઈએ તો કે એ નેગેટિવ હશે અને એ પોઝિટિવ હશે, એ બંને શું છે, એ બ્લડ ગ્રુપ છે. તો એ બ્લડ ગ્રુપમાં એન્ટીજન ક્યાં પ્રેઝન્ટ હશે, એ પ્રેઝન્ટ હશે, એટલે જે એન્ટી એ છે એમાં શું આવશે, ક્લમ્પિંગ જોવા મળશે. અને એની પાસે એન્ટી બી એન્ટીજન છે નહીં એટલે શું જોવા મળશે, અહીંયા ક્લમ્પિંગ જોવા મળશે નહીં. હવે જે એ નેગેટિવ હશે એની પાસે આરએચ ફેક્ટર પ્રેઝન્ટ હશે નહીં, એટલે એમાં બી એન્ટી ડીમાં તમને ક્લમ્પિંગ જોવા મળશે નહીં. બટ જે એ પોઝિટિવ હશે એની પાસે આરએચ પોઝિટિવ ફેક્ટર પ્રેઝન્ટ હશે એટલે એન્ટી ડીમાં ક્લમ્પિંગ જોવા મળશે. એવી જ રીતે બી નેગેટિવ અને બી પોઝિટિવ જોઈએ તો કે જે બી નેગેટિવ અને બી પોઝિટિવ છે એમાં એ એન્ટી એ છે એ ક્લમ્પિંગ બતાવશે નહીં. શું કામ? તો કે એની પાસે ક્યાં એન્ટીજન પ્રેઝન્ટ હશે, બી પાસે એન્ટીજન બી પ્રેઝન્ટ હશે એટલે એન્ટી બીમાં તમને ક્લમ્પિંગ જોવા મળે છે. અને બી નેગેટિવ હશે એની પાસે આરએચ ફેક્ટર પ્રેઝન્ટ હશે નહીં, અને જે બી પોઝિટિવ હશે એની પાસે આરએચ ફેક્ટર પોઝિટિવ પ્રેઝન્ટ હશે એટલે તમને એન્ટી ડી છે એમાં બી પોઝિટિવ હશે એમાં ક્લમ્પિંગ જોવા મળશે. હવે એ બી નેગેટિવ અને એ બી પોઝિટિવ જોઈ લઈએ તો કે જે એ બી નેગેટિવ અને એ બી પોઝિટિવ છે એ બ્લડ ગ્રુપ છે એની પાસે એન્ટીજન એ અને બી બંને પ્રેઝન્ટ હશે એટલે તમને એ બી પોઝિટિવ અને નેગેટિવ એમાં એન્ટી એ અને બી બંનેમાં પોઝિટિવ મીન્સ કે એગ્લુટિનેશન જોવા મળશે. જ્યારે એ બી નેગેટિવ છે એમાં એન્ટી ડી છે એમાં આરએચ ફેક્ટર પ્રેઝન્ટ હશે નહીં એટલે એમાં ક્લમ્પિંગ જોવા મળશે નહીં. જ્યારે એ બી પોઝિટિવ છે એમાં તમને ક્લમ્પિંગ જોવા મળશે. ઓ નેગેટિવમાં કોઈ બી પ્રકારનું ક્લમ્પિંગ જોવા મળશે નહીં કારણ કે એમાં કોઈ બી પ્રકારના એન્ટીજન પ્રેઝન્ટ હશે નહીં અને આરએચ ફેક્ટર બી ઓ નેગેટિવમાં પ્રેઝન્ટ હશે નહીં. જ્યારે ઓ પોઝિટિવમાં બી કોઈ બી પ્રકારના એન્ટીજન ઓ બ્લડ ગ્રુપમાં પ્રેઝન્ટ હોતા નથી એટલે એન્ટી એ અને બીમાં કોઈ બી પ્રકારનું ક્લમ્પિંગ જોવા મળશે નહીં. બટ એન્ટી ડી એ આરએચ ફેક્ટરને રિપ્રેઝન્ટ કરે છે એટલે ઓ પોઝિટિવ હોવાથી, આરએચ ફેક્ટર પોઝિટિવ હોવાથી એન્ટી ડી તમને પોઝિટિવ મીન્સ કે ક્લમ્પિંગ બતાવશે. એન્ટી એ છે અને બી છે એન્ટીસીરા મીન્સ કે એ છે અને બી છે રિપ્રેઝન્ટ કરે છે એન્ટીજન પોઝિટિવ. ક્યાં છે એ હશે એમાં એન્ટીજન એ હશે. હવે જે બી બ્લડ ગ્રુપ હશે એની પાસે એન્ટીજન બી પ્રેઝન્ટ હશે, જે એ બી બ્લડ ગ્રુપ હશે એની પાસે એ અને બી બંને એન્ટીજન પ્રેઝન્ટ હશે. જે ઓ બ્લડ ગ્રુપ હશે એની પાસે કોઈ બી પ્રકારના એન્ટીજન પ્રેઝન્ટ હોતા નથી અને એન્ટી ડી એ આરએચ પોઝિટિવ અને નેગેટિવને ડિટેક્ટ કરે છે. આરએચ પોઝિટિવ હશે તો તમને ક્લમ્પિંગ જોવા મળશે, બટ આરએચ નેગેટિવ હશે તો તમને ક્લમ્પિંગ જોવા મળશે નહીં. આ ચાર્ટ ઉપરથી તમારે બ્લડ ગ્રુપ ડિટર્મિનેશન કરવાનું છે. હવે એના પછી ઓબ્ઝર્વેશન જોઈ લઈએ પાછું બીજી રીતે. જોઈએ તમને અલગ અલગ 8 સ્લાઇડ આપી છે. 8 સ્લાઇડમાં તમને આપ્યું છે આરએચ પોઝિટિવ હોય
RH નેગેટિવ હોય, A પોઝિટિવ હોય, A નેગેટિવ હોય, B પોઝિટિવ હોય, B નેગેટિવ હોય, AB પોઝિટિવ હોય, AB નેગેટિવ હોય, O પોઝિટિવ હોય અને O નેગેટિવ હોય, એનું તમને સ્લાઇડની મેથડથી રિઝલ્ટ ડિટેક્ટ કરાવ્યું છે. જે રેડ પોર્શન આપ્યો છે એનો મતલબ એ પોઝિટિવ છે અને ક્લમ્પિંગ બતાવે છે. જે બ્લુ પોર્શન આપ્યો છે એનો મતલબ એમ કે ક્લમ્પિંગ બતાવતા નથી. રેડ પોર્શન છે એ ક્લમ્પિંગ બતાવે છે. જે રેડ પોર્શન નથી સર્કલમાં એ તમને ક્લમ્પિંગ બતાવતા નથી. આના ઉપરથી તમે ઇઝીલી ડિટેક્ટ કરી શકશો કે કેમાં ક્લમ્પિંગ જોવા મળ્યું, ક્યુ પોઝિટિવ છે, ક્યુ નેગેટિવ છે અને કયો બ્લડ ગ્રુપ છે. હવે જોઈએ પરફોર્મિંગ પાર્ટ. તમારે ABO અને RH સિસ્ટમથી બ્લડ ગ્રુપિંગ પરફોર્મ કરતાં સ્ટડી કરવાનું છે. પરફોર્મિંગ પોર્શન સ્ટડી કરી લઈએ. હવે નેક્સ્ટ ફિગરમાં શું કહે છે તો કે તમારા બોડીમાં બ્લડ રહેલું હશે. બ્લડ કઈ કઈ વસ્તુથી બનેલું હશે તો કે બ્લડ સેલમાં RBC હશે, WBC હશે, પ્લેટલેટ્સ હશે. એ બધી વસ્તુથી ભેગા થઈને શું બનેલું હશે? કોમ્બિનેશનથી બ્લડ બનેલું હશે. એવરેજ બ્લડ કેટલા લીટર હોય છે તમારા બોડીમાં તો કે એવરેજ વોલ્યુમ હોય છે મેલમાં 5 to 6 લીટર એન્ડ ફિમેલમાં 4 to 5 લીટર બ્લડ રહેલું હોય છે. હવે નેક્સ્ટ ફિગર સ્ટડી કરીએ. RBCની અહીંયા ફિગર તમને રિપ્રેઝેન્ટ કરી છે. RBCની જે સરફેસ છે એના ઉપર એન્ટીજન હશે અને ફર્ધર એન્ટીબોડી બી રહેલા હશે. આ ફિગર RBC મીન્સ કે રેડ બ્લડ સેલને રિપ્રેઝેન્ટ કરે છે. RBC પાસે એન્ટીજન બી હશે અને એને કોરસ્પોન્ડિંગ એન્ટીબોડી બી રહેલા હશે. હવે નેક્સ્ટ જોઈએ ABO બ્લડ ગ્રુપ ટાઈપ. ABO બ્લડ ગ્રુપ ટાઈપમાં ટાઈપ A, B, AB અને O 4 ટાઈપ હશે. એમાં જે એન્ટીજન પ્રેઝન્ટ હશે ટાઈપ Aમાં એન્ટીજન A પ્રેઝન્ટ હશે, ટાઈપ Bમાં એન્ટીજન B પ્રેઝન્ટ હશે, ટાઈપ ABમાં એન્ટીજન A એન્ડ B બંને પ્રેઝન્ટ હશે, જ્યારે ટાઈપ Oમાં કોઈ બી પ્રકારના એન્ટીજન પ્રેઝન્ટ હશે નહીં. આ હતું ABO બ્લડ ગ્રુપ ટાઈપિંગ. હવે નેક્સ્ટ જોઈએ RH ફેક્ટર. RH ઓર રિહર્સસ ફેક્ટર ઓર રિહર્સસ સિસ્ટમ. જે RH પોઝિટિવ હશે એની જે RBC સેલ હશે એ RBC સેલની સરફેસ ઉપર RH પોઝિટિવ એન્ટીજન પ્રેઝન્ટ હશે. જ્યારે RH પોઝિટિવ જે પર્સનનું બ્લડ ગ્રુપ હશે એ RH પોઝિટિવ અને RH નેગેટિવ પર્સનનું બ્લડ રિસીવ કરી શકે છે. RH ફેક્ટર રિહર્સસ ફેક્ટર પોઝિટિવ હશે એની સરફેસ ઉપર RH એન્ટીજન પ્રેઝન્ટ હશે. નેક્સ્ટ RH ફેક્ટર નેગેટિવ. જે RH નેગેટિવ હશે એની સેલ સરફેસ ઉપર RBCની સેલ સરફેસ ઉપર કોઈ બી પ્રકારના એન્ટીજન પ્રેઝન્ટ હશે નહીં. RH નેગેટિવ હશે એ ખાલી રિસીવ પી RH નેગેટિવ પર્સનનું જ કરી શકે છે. આપણે આગળ કીધું એમ RH પોઝિટિવની જેમ બંનેનું એ રિસીવ કરી શકતા નથી. નેક્સ્ટ જોઈએ રિક્વાયરમેન્ટ્સ. નેક્સ્ટ છે બ્લડ સેમ્પલ. નેક્સ્ટ છે એન્ટીસીરા A, B એન્ડ D. નેક્સ્ટ રિક્વાયરમેન્ટ ટૂથપીક ઓર મિક્સિંગ સ્ટીક. કોટન છે, કોટનમાં સ્પિરિટ એડ કરેલું હશે. નેક્સ્ટ નીડલ. ગ્લાસ સ્લાઇડ. નેક્સ્ટ પ્રોસીજર. હવે પરફોર્મિંગ પ્રોસીજર આપણે સ્ટડી કરી લઈએ. તો સૌથી પહેલાં બધી જ રિક્વાયરમેન્ટને રેડી રાખો. એના પછી નીડલ લ્યો. એ નીડલને તમારે ઓપન કરીને રેડી રાખવાની રહેશે. એના પછી જે કોટનમાં સ્પિરિટ એડ કરેલું છે એ કોટન લ્યો. એ કોટનનો બોલ બનાવીને રેડી રાખો. ફર્ધર એ બોલ પાછો તમારા હાથમાં લઈ લ્યો અને તમારે જે ફિંગરમાં પંચર કરવું હોય એને તમારે આવી રીતે ડિસઇન્ફેક્ટ કરવાની રહેશે. એના પછી નીડલ લ્યો. એ નીડલની હેલ્પથી તમારે ફિંગર ટીપમાં પંચર કરવાનું રહેશે. પંચર થઈ જાય પછી તમારે જે નીડલ છે યુઝ કરેલી એને ડિસ્કાર્ડ કરવાની રહેશે. હવે તમે બ્લડ જોઈ શકો છો. એ જે બ્લડ છે એને તમારે આ જે સ્લાઇડ છે એમાં તમારે 3 ડ્રોપ મૂકવાના રહેશે. ફર્સ્ટ સર્કલમાં 1 ડ્રોપ, સેકન્ડ સર્કલમાં બ્લડનું 2nd ડ્રોપ અને થર્ડ સર્કલમાં બ્લડનું 3rd ડ્રોપ એડ કરવાનું
રહેશે. થોડુંક વધારે અમાઉન્ટ રાખવું જેથી એગ્લુટિનેશન અથવા તો ક્લમ્પિંગ વ્યવસ્થિત દેખાય. એના પછી નેક્સ્ટ સ્ટેપમાં આપણે એડ કરશું એન્ટીસેરા. હવે ફર્સ્ટ સર્કલ હશે એમાં એન્ટીસેરા એ બ્લુ કલરનું એડ કરશું આપણે 1 ડ્રોપ. અત્યારે જે મારા હાથમાં છે એ છે એન્ટીસેરા એ હું ફર્સ્ટ સર્કલમાં એડ કરીશ. કેટલું એડ કરવાનું છે તો કે 1 ડ્રોપ જેટલું. હવે એડ થઈ જાય પછી થોડીક વાર એને રહેવા દો અને એન્ટીસેરા બી એડ કરો. યલો કલરનું હશે એ રિએજન્ટ, એ બી 1 ડ્રોપ એડ કરવાનું છે સેકન્ડ સર્કલમાં. હવે એના પછી લાસ્ટ થર્ડ સર્કલ બાકી છે એમાં એન્ટીસેરા ડી ટ્રાન્સપરન્ટ સોલ્યુશન જેવું દેખાય છે એ એડ કરવાનું છે. એન્ટીસેરા ડી 1 ડ્રોપ જેટલું તમારે એડ કરવાનું રહેશે. હવે ત્રણેય સર્કલમાં બ્લડ બી છે અને એન્ટીસેરા બી એડ થઈ ગયેલા છે. હવે એને તમારે શું કરવાનું છે? મિક્સ કરવાનું છે. મિક્સ કરવું હોય તો કેની હેલ્પ જરૂર પડશે તો કે મિક્સ કરવા માટે મિક્સિંગ સ્ટિકની જરૂર પડશે. ત્રણેય માટે અલગ અલગ મિક્સિંગ સ્ટિક રાખવાની છે અને આવી રીતે મિક્સ કરવાનું રહેશે. ફર્સ્ટ માટે આપણે 1 સ્ટિક લીધી હતી, એવી જ રીતે સેકન્ડ માટે અલગ લેવાની. હવે હું સેકન્ડ સર્કલ મિક્સ કરી રહી છું. થર્ડ માટે બી આપણે ડિફરન્ટ બીજી લેવાની સ્ટિક. હવે ત્રણેય આપણે પ્રોપર મિક્સ થઈ જાય ત્યાં સુધી વેઇટ કરવાની અને ફર્ધર આપણે રિઝલ્ટને ઓબ્ઝર્વ કરવાનું થોડી વાર પછી. હવે ત્રણેય વસ્તુ મિક્સ થઈ ગઈ છે. એના પછી હવે આપણે રિઝલ્ટ ઓબ્ઝર્વ કરવાનું છે. હવે આપણે ફર્સ્ટ સર્કલ હતું એમાં એન્ટીસેરા એ એડ કર્યું હતું, સેકન્ડ સર્કલમાં આપણે એન્ટીસેરા બી એડ કર્યું હતું અને થર્ડ સર્કલમાં એન્ટીસેરા ડી એડ કર્યું હતું. હવે એન્ટી એ અને એન્ટી બી કોને રિપ્રેઝન્ટ કરે છે? એન્ટીજનને. અને એન્ટી ડી પોઝિટિવ છે કે નેગેટિવ એને રિપ્રેઝન્ટ કરે છે. હવે એન્ટી એ અને બી બેયમાં ક્લમ્પિંગ દેખાતું નથી. એનો મતલબ કે એ ગ્રુપ નથી, બી ગ્રુપ નથી કે એ બી ગ્રુપ નથી, ઓ ગ્રુપ છે. હવે તમને થર્ડ સર્કલમાં ક્લમ્પિંગ દેખાય છે તો એનો મતલબ શું? ક્લમ્પિંગ દેખાય તો પોઝિટિવ. તો ઓમાં કોઈ બી પ્રકારના એન્ટીજન ના હોય અને એન્ટી ડી પોઝિટિવ છે મીન્સ કે ક્લમ્પિંગ દેખાય છે તો એના ઉપરથી શું ખબર પડશે કે તમારું જે રિઝલ્ટ છે એ ઓ પોઝિટિવ છે. એન્ટી એ અને એન્ટી બીમાં ક્લમ્પિંગ દેખાતું નથી, એન્ટી ડીમાં ક્લમ્પિંગ દેખાય છે એટલે એના ઉપરથી ખબર પડે કે રિઝલ્ટ છે એ ઓ પોઝિટિવ છે. હવે રિઝલ્ટ સ્ટડી કરી લઈએ. આપણે આગળ કીધું એમ ધ ડિટર્મિનેશન ઓફ બ્લડ ગ્રુપ બાય એબીઓ એન્ડ ધ RH બ્લડ ગ્રુપ સિસ્ટમ. Agglutination was not observed in the anti-A and B but observed in anti-D. So, person's blood group is the O positive. આપણે એન્ટી એ અને બીમાં આપણે એગ્લુટિનેશન જોવા નહોતું મળ્યું, આપણે એન્ટી ડીમાં જોવા મળ્યું હતું એટલે ઓ પોઝિટિવ બ્લડ ગ્રુપ છે. આ હતું રિઝલ્ટ. હવે નેક્સ્ટ જોઈએ કન્ક્લુઝન. ફ્રોમ ધ અબોવ રિઝલ્ટ વી કેન કન્ક્લુડેડ ધેટ પર્સન્સ બ્લડ ગ્રુપ ઇઝ ફાઉન્ડ ટુ બી ઓ પોઝિટિવ. ધેટ ઇઝ ઓબ્ઝર્વ બાય ધ એગ્લુટિનેશન મેથડ. આજે આપણે એબીઓ અને RH સિસ્ટમથી આપણે ખબર પડે છે કે આપણું જે બ્લડ ગ્રુપ હતું જે પર્સનનું એ બ્લડ ગ્રુપ કેવું હતું? ઓ પોઝિટિવ. કેવી રીતે ખબર પડે છે તો કે એગ્લુટિનેશન મેથડથી. એગ્લુટિનેશન મેથડમાં ક્લમ્પિંગ જોવા મળ્યું એ કેમાં જોવા મળ્યું હતું? એન્ટી ડીમાં. એટલે એના ઉપરથી ખ્યાલ આવ્યો કે એ ઓ પોઝિટિવ છે. થેન્ક યુ.